નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે બપોરે રજપૂતપુરામાં દુકાનની અંદર ગળે ફાંસો ખાઈને વેપારી યુસુફભાઈ ઈરાનભાઈ ખીલાવાડિયાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। પોલીસ સૂત્રોએ આપેલી વિગતો અનુસાર યુસુફભાઈ ભગવતીપરામાં રહેતા અને રજપૂતપરા શેરી નંબર 6 માં ચેતના ડાઇનિંગ હોલ નીચે કાચના ગ્લાસની દુકાન ધરાવતા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તેઓની પોતાની દુકાનમાં સૂતરની દોરી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। જેની જાણ થતાં જ અન્ય વેપારીઓ તાકીદે 108 ને જાણ કરતા એએમટી સહિતનો સ્ટાફ દોડી ગઈને વેપારીની તપાસની મૃત જાહેર કરીને એ ડિવિઝન પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ લાલુભાઈ જતપરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને યુસુફભાઈને સંતાનમાં 2 પુત્રો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો હતો। વેપારીએ કયા કારણોસર પગલું ભર્યું તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે। ગઈકાલે બપોરે રજપૂતપરાની દુકાનની અંદર વેપારી યુસુફભાઈ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માતમ છવાયો હતો ત્યારે વેપારીએ કયા કારણોસર પગલું ભર્યું તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે। ગઈકાલે બપોરે રજપૂતપરાની દુકાનની અંદર વેપારીએ યુસુફભાઈ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।